देवाय तस्मै नमः देवाय तस्मै नमः हरि ओम कार्पण्यदोषोपहत स्वभाव पृच्छामि त्वां धर्मसम्मूढचेता यश्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्। जय सियाराम। જય સિયારામ. તો આપણે 16મો અધ્યાય ચાલતો હતો અને ગઈ વખતે આપણે આઈ થિંક 11 સુધી ના શ્લોક કર્યા હતા. 18 સુધી કર્યા હતા કદાચ. 18 સુધી ના આઈ થિંક સો. મને તો યાદ નથી. એટીન સુધી કર્યા હતા, બરાબર તમારી વાત, પણ અમે નતા. તમે નહોતા. એટલે આજે થોડી ઝડપથી પણ બધા શ્લોક ફરીથી આપણે લઈશું. તો આઈ થિંક 10મું કે 11 સુધી કર્યા હતા પહેલા ગઈ વખતે. એટલે સ્પીડમાં આપણે થોડુંક રિવિઝન કરીશું. 7 સુધી અમે હતા કર્યા હતા, પછી 8 થી તમે ગઈ વખત કર્યા હશે. ઓકે, તો 8મો શ્લોક જોઈ લઈએ. 8માંથી શરૂ કરીએ. અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુરનીશ્વરમ અપરસ્પરમ સંભુત્તમ કિમન્યત્મહૈતુકમ. તો સદી છૂટી પાડીને આ શ્લોક જે છે, અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગત આહુ અનીશ્વરમ કે છે કે આ એટલે આ તે એટલે તે મનુષ્યો શું કે છે? આહુ એટલે કહેવું, કહે છે. એ લોકો એમ કહે છે, શું કે છે? આ જગત અનીશ્વર છે, અસત્ય છે અને અપ્રતિષ્ઠિત છે, અપ્રતિષ્ઠમ છે. એટલે પહેલી લીટી જે છે એની અંદર કહે છે કે આ જગત અપ્રતિષ્ઠમ છે, અસત્ય છે અને અનીશ્વર છે. આ કોણ કે છે? આસુરી વૃત્તિ વાળા જે લોકો છે તે એવું કહે છે. આ જગત અસત્ય છે, અનીશ્વર છે, અપ્રતિષ્ઠ છે. પ્રતિષ્ઠ એટલે શું? કે એને કોઈનો આશરો નથી, કે કોઈ જગ્યાએ કોઈનાથી આશ્રિત નથી, એવું કે છે. આ જગત આશ્રય વગરનું છે એવું કહેવાય, એવું આસુરી લોકો કે છે. અને બિલકુલ જુઠ્ઠું છે એવું કે છે, અને અનીશ્વર છે એવું કે છે. પછી બીજું આગળ શું કે છે? અપરસ્પર સંભુક્તમ. પોતાની મેરેજ કે છે કે સ્ત્રી પુરુષના સંયોગથી જ કે છે કે આ ઉત્પન્ન થયેલું છે. એને કોઈએ બનાવ્યું નથી, એની જાતે જ ઉત્પન્ન થઈ ગયું એમ કે છે. અને એટલે કે છે કે કિમન્યત એટલે આના સિવાય બીજું શું છે? શાના સિવાય? આમ હૈતુકમ એટલે કે કેવળ ભોગ ભોગવવા માટે જ આ જગત છે, એના સિવાય બીજું શું હોઈ શકે એમ કે છે.
હમ એટલે આસુરી વૃત્તિ વાળા જે લોકો છે એ તો એમ જ માને છે કે ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી અને આ જગત કેવલ ભોગ ભોગવવા માટે હોય છે અને એમનામ જ ઉત્પન્ન થયેલું છે. સ્ત્રી પુરુષ નર માદાના સંયોગથી બધા ઉત્પન્ન થયા કરે છે ને મર્યા કરે છે, ઉત્પન્ન થયા કરે છે ને મર્યા કરે છે. એમનામ જ બધું ચાલે છે એમ કે છે. પણ આસુરી વૃત્તિ વાળા લોકો આવું માને છે. એટલે એમને કોઈનો આશ્રય જોઈતો નથી અને પોતે અહંકારવશ થઈ અને જગતના જાણે ઈશ્વર હોય એવો પ્રભાવ બતાવવા પ્રયત્ન કરે છે. આ આસુરી વૃત્તિ વાળો જે છે આવું વિચારે છે. આ તો મારા વડે થયેલું છે, ભોગ ભોગવવા માટે આ જીવન મળ્યું છે, આ બધો વિચાર એ આસુરી વૃત્તિ વાળો. તો આ મેં તમને કહ્યું તું ગઈ વખત પણ કે અહીં આગળ ભગવાને પોતે આપણને અરીસો આપ્યો છે. આ 16મો અધ્યાય કે અમેની કોઈ વાત આવા કોઈ વિચારો આપણી અંદર આવે છે ખરા? આવા વિચારો હોય તો આપણામાં આસુરી વૃત્તિ છે એમ સમજી લો. ત્યાર પછી આગળ શું કે છે? એતામ દ્રષ્ટિમ અવષ્ટભ્યમ નષ્ટાત્માનોલ્પબુદ્ધય પ્રભમંત્યુગ્ર કર્માણ ક્ષયાય જગતો હિતા. તો એ છે કે આ અસુરો કેવા છે કે આ દ્રષ્ટિ એતામ એટલે આ દ્રષ્ટિમ એટલે કે આવી દ્રષ્ટિ રાખીને, એવી દ્રષ્ટિ જે 8મા શ્લોકમાં કહી એવું સમજીને એમ કે છે અવષ્ટભ્ય. એ અવષ્ટભ્ય એટલે કે એનું અવલંબન કરીને, જે 8મા શ્લોકમાં કહ્યું કે જગત આશ્રય વગરનું છે, બિલકુલ જુઠ્ઠું છે, ઈશ્વર વગરનું છે, એની મેળે ઉત્પન્ન થયેલું છે અને કામ ભોગ ભોગવવા માટે જ આ જગત છે. આવી દ્રષ્ટિ રાખીને, આવી દ્રષ્ટિનો અવલંબન કરીને, આવું જ્ઞાન મનમાં રાખીને એ લોકો શું કરે છે? નષ્ટાત્માનો અલ્પબુદ્ધય અને પ્રભવંતી ઉગ્ર કર્માણ ક્ષયાય જગતો હિતા. તો કે છે કે એમનો આત્મા નષ્ટ થઈ ગયેલો છે, એમનું મન છે એ નાશ પામી ગયેલું છે. એમના મનની અંદર જે કઈ સારા વિચારો હોવા જોઈએ દૈવિક, બધા નાશ પામેલા છે અને કેવલ આસુરી વૃત્તિનો સ્વભાવ રહેલો છે. એ બધા કેવા છે? અલ્પબુદ્ધય છે, અલ્પ બુદ્ધિ વાળા છે. અને કે છે કે પ્રભવંતી ઉગ્ર કર્માણ, કે છે કે ઉગ્ર એટલે ક્રૂર, ગુસ્સા વાળું, ક્રોધ સહિત કર્મ કરવા વાળા છે ને જગતનો ક્ષય કરવા વાળા છે. ક્ષયાય જગતો અહિતા. અહિતા એટલે સર્વનું અહિત કરવા વાળા છે, બધાનો નાશ કરવા વાળા છે. પણ આસુરી વૃત્તિ વાળા લોકો, કારણ કે તેમના મનની અંદર આ જગતના કલ્યાણ માટે કોઈ વિચાર નથી. આ જગતની અંદર ઈશ્વરની કોઈ કલ્પના એમના મનમાં નથી અને પોતે જ આ જગતને ખાલી ભોગ ભોગવવા માટે જ છે એમ સમજી બેઠા છે. અને પોતાની જે જવાબદારીઓ, પોતાની રિસ્પોન્સિબિલિટીઝ એને એ સમજતા નથી. જગત કેવલ અને કેવલ ભોગ ભોગવવા માટે, સ્ત્રી પુરુષો વડે આ જગત ઉત્પન્ન થયેલું છે એમ માને છે. પોતે જાણે ઉત્પન્ન કર્યું છે બધું. એમનામ જ આ બધા મકાનો ને વૃક્ષો ને વનસ્પતિ થઈ ગઈ. આ રીતની બુદ્ધિ વાળા છે. આગળ કે છે કામમાશ્રિત્ય દુષ્પુરમ દંભમાન મદાન્વિતા મોહાદ ગૃહીત્વા સત ગ્રાહાન પ્રવર્તન્તે અશુચિવૃતા.
તો કે છે કે કામમ આશ્રિત્ય દુષ્પુરમ લંબમાન મદાન્વિતા મોહાત ગૃહિત્વા અસદ્ગ્રાહાન પ્રવર્તન્તે અશુચિ વૃતા. એટલે કે છે કે દંભમાન અને મદથી યુક્ત થયેલા છે. દંભમાન મદાન્વિતા, એમના મનની અંદર દંભ, માન એટલે અભિમાન, અહંકાર અને મદથી યુક્ત થયેલા છે એ બધા આસુરી વૃત્તિ વાળા. અને કામમાશ્રિત્ય દુષ્પુરમ એટલે કે કોઈ વખત કોઈ પણ સમયે પૂર્ણ ના થવા વાળી, પૂરમ એટલે કે પૂરી ના થાય એવી કામનાઓનો આશ્રય લઈને, કામમ આશ્રિતમ એટલે એવી કામનાઓનો આશ્રય લઈને, અને પછી કે છે કે મોહાત એટલે મોહ વડે, અજ્ઞાન વડે, અસદ્ગ્રાહાન, અસત એટલે જુઠ્ઠા, સાચા નહીં તેવા, અસત નો અર્થ સાચા નહીં તેવા, અસદ્ગ્રાહાન એટલે કે મિથ્યા સિદ્ધાંતોને ધારણ કરે છે, ગૃહિત્વા એટલે કે ગ્રહણ કરે છે, ધારણ કરે છે. અને અશુચિ વ્રતા, અશુચિ એટલે અપવિત્ર, અપવિત્ર વ્રતથી યુક્ત થયેલા, આ રીતે પ્રવર્તતે એટલે કે આ રીતે વર્તે છે એમ. તો જે અસુરી વૃત્તિ વાળા લોકો છે એ કામના પૂરી ના થાય એવી કામનાનો આશ્રય લઈને, દંભ રાખીને મનની અંદર મદ અને માન રાખીને, અહંકાર રાખીને, મોહથી યુક્ત થયેલા, મિથ્યા ખોટા અસત એટલે સાચા નહીં તેવા એવા સિદ્ધાંતોને ગ્રહણ કરે છે. સદ સિદ્ધાંતોને ગ્રહણ કરતા નથી, અસત સિદ્ધાંતોને ગ્રહણ કરે છે. અને પોતાના આચરણથી અપવિત્ર હોય છે, એમનું આચરણ અપવિત્ર હોય છે. અશુચિ વ્રતા એટલે એમનું પવિત્ર આચરણ નથી, ભ્રષ્ટ થયેલું આચરણ. એવા આ અસુરી વૃત્તિ વાળા લોકો એ આ જગતની અંદર એમનું મેન શું છે? આગ્રહ, કામ વાસનાનો આશ્રય રાખે અને કામનાઓનો આશ્રય રાખી અને દંભ અને માન રાખી અને ભ્રષ્ટ આચરણ કરવા વાળા છે. અન્યાયથી બધા ભોગોને ભોગવવા માટે પ્રયત્ન કરે છે. અને આગળ કે છે ચિંતામ પરિમેયામ ચ પ્રલયાંતામ ઉપાશ્રિતા કામોપભોગ પરમાં એતાવદીતિ નિશ્ચિતા. કે છે કે અપરિમેયામ ચિંતામ, કે છે કે અનંત, અપરિમેય એટલે કે અનંત, જેની કોઈ સીમા ના હોય તેવી એવી ચિંતાઓને ધારણ કરે છે. જેને કોઈ સીમા, અપરિમિત, પરિમિતિ એટલે કે સીમા જેની હોય, અને અપરિમિત એટલે કે જેને એવી કોઈ સીમા ના હોય એવી ચિંતાઓને ધારણ કરે છે. આજે તમે કીર્તનકર, તમને યાદ હોય તો આજે જ આવ્યું હતું કથામાં કે વૈષ્ણવ જે છે ચિંતા કરતો નથી, એ પોતાની બધી જ ચિંતાઓને પરમાત્માને સોંપી દે છે. તો અને આ જે આસુરી વૃત્તિ વાળો જે હોય છે એ તો અપાર ચિંતાઓને લઈને પોતે બેઠો છે. અને કે છે કે પ્રલયાંતામ ઉપાશ્રિતા. પ્રલયાંતા એટલે પ્રલય સુધી નહીં. આપણો પ્રલય ક્યારે થાય છે?
કોઈ પણ જીવાત્માનો દેહનો પ્રલય ક્યારે થાય છે? મૃત્યુ આવે એ ત્યારે પ્રલય. 4 પ્રકારના પ્રલય કહેવામાં આવ્યા છે. એમાં એક પ્રકારનો પ્રલય આ પણ છે કે જ્યારે આ જીવ દેહ છોડીને જાય છે ત્યારે જીવનનો લય થાય છે, અને એ એક પ્રકારનો પ્રલય કહેવામાં આવે છે. કારણ કે આજે મારો જન્મ થાય એટલે કે મારા માટે મારું જગત પ્રગટ થયું છે. આ જીવ માટે, મારા માટે મારો જન્મ થાય એટલે મારા માટે આ જીવ માટે આ જગત પ્રગટ થયું. અને જ્યારે મારો આ જીવ દેહમાંથી નીકળી જાય ત્યારે એ જીવ માટે જગત પ્રલય થઈ ગયું કહેવાય. ખ્યાલ આવ્યો? તમને ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? તમે બધાના, હા, હા. ધેટ્સ રાઈટ. હા, એટલે પ્રલયાંતામ ઉપાશ્રિતા એટલે કે મરણ સુધી, છેક મરતા સુધી ચિંતાઓ રાખે. મારા છોકરાનું શું થશે, મારા ભાણાનું શું થશે, મારી છોકરીનું શું થશે, મારા જમાઈનું શું થશે, મારા છોકરાઓના છોકરાનું શું થશે. આ પ્રકારની ચિંતાઓનો આશ્રય કરી અને દેહ છોડે છે, એમ કે છે. ચિંતામ અપરિમેયામ, સીમા રહિત અનંત ચિંતાઓને ધારણ કરે છે. અને ક્યાં સુધી? પ્રલયાંતામ ઉપાશ્રિતા, અસંખ્ય ચિંતાઓને નો આશ્રય લે છે. અને પોતાનું જીવન જે છે એ મનને ચિંતા યુક્ત બનાવી દે છે ખૂબ. કારણ કે ખૂબ પ્રકારની આગળના શ્લોકમાં આવ્યું ને, પૂરી ના થાય એટલી બધી કામનાઓ ભેગી કરે છે. મને ખબર છે કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ નહીં થવાનો, તેમ છતાં પણ હું એવી આશા રાખું, એવી કામના લઈને બેસું કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ થઈ જાઉં. અરે ભાઈ, નથી થવાની તારી આ પ્રકારની આશા પૂરી. શા માટે? એટલે આ બધી જે છે બધી દુષ્પુરામ જે કામ હતી ને, આગળના શ્લોકમાં આવ્યું હતું એ દુષ્પુરામ કામ, એટલે કે દુષ્પુરમ કામમ આશ્રિત્ય, પૂરી ના થાય એવી કામનાઓનો આશ્રય લે છે. અને આ રીતે જાતે જ પોતે ચિંતાને ગ્રહણ કરે છે અને ચિંતા કરે છે, અને ગમે તે પ્રયત્ન કરીને પોતાની કામનાઓને પૂરી કરવા માટે પ્રયત્ન કરે છે. અને હંમેશા શું કરે છે? કામોપભોગ પરમાં, વિષય ભોગમાં જ તત્પર, એ જ પ્રાથમિકતા છે એની. કામોપભોગ પરમાં, વિષય ભોગની અંદર જ પ્રાથમિકતા છે. એતા વદિતા નિશ્ચિતા, બસ આટલું જ. મને કે છે નિશ્ચયપૂર્વક આટલું જ સુખ છે એમ સમજે છે. વિષય ભોગમાં તત્પર રહીને પરમ એને પ્રાથમિકતા આપીને બસ આટલું જ સુખ છે એમ સમજે છે. પણ એને ખબર નથી કે એ ભોગવે જે છે એ જડથી જડ પામેલું સુખ છે. જડ ઇન્દ્રિયો વડે જડ પદાર્થોનું સુખ, એને એટલું જ સુખ છે એમ સમજીને બેઠો છે. એને ચેતનનું સુખ, આનંદ જે છે એની ખબર જ નથી, અને એના વિશે વિચારતો પણ નથી. ત્યાર પછી આગળનો જે શ્લોક છે શું કે છે? આશા પાશ શતૈર બધા કામ ક્રોધ પરાયણા. આશારૂપી પાશ એટલે બંધન. આશા પાશ શતૈર, બધા એટલે કે સેંકડો પ્રકારની આશાઓની ફાંસી, ફંદો લઈ અને બંધાઈ જાય છે પોતે જાતે જ બંધાઈ જાય છે. સેંકડો પ્રકારની આશાઓ ની ફાંસીઓમાં બંધાય છે. આશા પાશ શતૈર બધા, અને કામ પરાયણા, ક્રોધ પરાયણા,
કામને પરાયણ થઈ જાય છે. અને એ કામના જો પૂરી ના થાય તો ક્રોધને પરાયણ થઈ જાય છે. કામ ક્રોધ પરાયણ આ આસુરી વૃત્તિ વાળો છે. અને ઇહંતે કામ ભોગાર્થમ કે છે કે વિષય ભોગોને અર્થે, વિષય ભોગોની પૂર્તિ માટે, વિષય ભોગોના માટે અન્યાયેન અર્થ સંચય, અન્યાય વડે અર્થનું સંચય કરે છે. એટલે અન્યાયપૂર્વક ધન ભેગું કરે છે. અર્થ સંચય, સંચય એટલે કે ભેગું કરવું, અર્થ એટલે કે પૈસા. અન્યાયપૂર્વક અર્થને સંચય કરે છે. આવી ચેષ્ટાઓ, ઇહંતે એટલે કે ચેષ્ટાઓ, ઇહંતે નો અર્થ છે ચેષ્ટાઓ, આ પ્રકારની ચેષ્ટાઓ કરે છે. એટલે સેંકડો પ્રકારની આશાઓનો ધંધો જાતે જ બાંધે છે. અને એ કામનાઓને પરાયણ થઈને એના માટે અન્યાયપૂર્વક અર્થનો સંચય કરવા માંડે છે. અને કામ ક્રોધને પરાયણ થઈ જાય છે. આવી ચેષ્ટા કરનારા છે આ બધા આસુરી વૃત્તિ વાળા. ત્યાર પછી 13મો શ્લોક જે છે, ઇદમદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સે મનોરથમ. આગળ બતાવો ભાઈ. ઇદમદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સે મનોરથમ મસ્તિદમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. ઇદમ અદ્ય, પહેલા શબ્દો, જે પહેલો શબ્દ છે એને સંધિ છૂટમાં ઇદમ અદ્ય મયા, મયા એટલે મેં, મારા વડે, મેં આજે આ, ઇમમ લબ્ધમ એટલે કે મેં આજે આ મેળવ્યું, ઇદમ અદ્ય મયા લબ્ધમ, આજે આ મારા વડે પ્રાપ્ત થયું, આજે મેં આ પ્રાપ્ત કર્યું. ઇમમ પ્રાપ્સે મનોરથમ, અને હવે હું મનોરથને પ્રાપ્ત થઈશ. ભવિષ્યકાળ, પહેલામાં ભૂતકાળ છે, મયા ઇમમ લબ્ધમ એટલે કે આજે આ મારા વડે પ્રાપ્ત થયું, થઈ ગયું, મળી ગયું, મને આટલું મળી ગયું, આટલું ભેગું કરી લીધું છે. $100,000 બેંકમાં જમા થઈ ગયા છે. ઇમમ પ્રાપ્સે મનોરથમ, અને હજુ આવતી સાલ બીજા 100,000 ભેગા કરીશ. આગળ હજુ આટલું અને આટલું હું ભેગું કરીશ, આટલું મનોરથને હું પ્રાપ્ત થઈશ. એટલે ભવિષ્યમાં આટલું થઈ ગયું, હવે મળી ગયું, એનો અહંકાર. અને એટલું મેળવીશ એનો મિથ્યા સંકલ્પ કરે છે. અને પછી કે છે ઇદમ અસ્તિ ઇદમ અપિમે ભવિષ્યતિ પુનર્ધનમ. અને પાછો કે છે કે મારી પાસે આટલું છે, આજે મારી પાસે, ઇદમ મે એટલે મારી પાસે આટલું છે, ધન છે, અને ભવિષ્યમાં પણ ફરી આટલું ધન ભેગું કરીશ ફરીથી. એટલે એને બીજું કોઈ મનમાં બીજું વિચાર જ નથી. અન્યાયપૂર્વક ધન ભેગું કરવાના જ વિચારો. એનું માઇન્ડ જે છે એ અન્યાયપૂર્વક ધનનો સંચય કરવાની અંદર, આજે આટલું મળ્યું છે, કાલે આટલું પ્રાપ્ત થશે, અત્યારે મારી જોડે આટલું ભેગું થઈ ગયું છે, અને હજુ ભવિષ્યમાં આટલું થવાનું, કરીશું આપણે ભેગું. આ રીતના સંકલ્પો કરે છે. ત્યાર પછી આગળનો 14મો શ્લોક છે, અસૌ મયા હતઃ શત્રુર અનિશ્યે ચાપરાનપી ઈશ્વરોહમ અહમ ભોગી સિદ્ધોહમ બલવાન સુખી અસૌ મયા હતઃ.
આજે અસૌ એટલે આજે, ત્યારે, હમણાં. અસૌ નો અર્થ તે પણ થાય છે કે તે, સોરી, અસૌ નો અર્થ તે થાય છે. તે મારા વડે હણાયો, અસૌ મયા હતઃ, અને મેં મારી નાખ્યો, ફલાણાને મેં માર્યો. શત્રુર, મેં તે શત્રુ મારા હાથે માર્યો ગયો છે. અને કે છે કે અપરાન અપી, અપરાન ચ અપરાન અપી અહમ હનિષ્યે, હનિષ્યે ચ અપરાન અપી, અને હવે બીજાઓને પણ હું મારીશ. અપી એટલે પણ, અપરાન એટલે બીજાઓને, હનિષ્યે એટલે કે હણીશ. હત એ ભૂતકાળ છે. એ શત્રુઓને મેં માર્યા, અને બીજા પણ શત્રુઓને હું હણીશ, એવો અર્થ થાય પહેલી લીટીનો. બીજી લીટીમાં શું કે છે? ઈશ્વરોહમ, લો, અને ભગવાન થઈ જવું છે. ઈશ્વરોહમ, અહમ ભોગી, હું જ ઈશ્વર છું, હું ઐશ્વર્યને ભોગવવા વાળો છું. સિદ્ધોહમ, હું સિદ્ધિથી યુક્ત છું, હું જ બલવાન છું, હું જ સુખી છું. આવા વિચારો કરે છે. એટલે મારી પાસે આટલું છે, મારી જોડે આટલું થવાનું છે, બીજા આટલાને માર્યા મેં અત્યાર સુધીમાં, હજુ તો આટલા બીજાઓને પણ હું મારી નાખીશ, અને હું જ ઈશ્વર છું, હું જ બધું ઐશ્વર્યને ભોગવવા વાળો છું, મારા સિવાય બીજું કોઈ ભોગવી ના શકે. હું સિદ્ધ છું, હું બલવાન છું, હું સુખી છું. આ રીતના અહંકારના જ ભાવ સંપૂર્ણ રીતે એવો આસુરી ભાવ રાખે છે. પછી કે છે આઢ્યો અભિજનવાનસ્મી, અન્યો અસ્તિ સદૃશો મયા, યક્ષે દાસ્યામિ મોદિષ્ય જ્ઞાન વિમોહિતા. આઢ્ય એટલે કે બહુ ધનવાન, અભિજનવાન. આવો વિચાર કરે છે કે હું આઢ્ય છું એટલે બહુ ધનવાન છું, અભિજનવાન, હું મોટા ઘર વાળો, બધા મોટા લોકોને અમારું ઘર બહુ મોટું, અમારું કુટુંબ મોટું. આઢ્યો અભિજનવાન અસ્મિ, અસ્મિ એટલે હું, કે છે કે હું બહુ ધનવાન છું, મોટા કુટુંબ વાળો છું. અને પછી કે છે કોન્યો અસ્તિ સદ્રશ મયા. કો એટલે કોણ, બીજો, અન્યો, અસ્તિ એટલે છે, કોણ બીજો છે, સદ્રશો મયા, મારા જેવો બીજો કોણ છે, એમ કે છે. સદ્રશો એટલે કે બરાબર, મારા જેવો, મયા એટલે મારા, સદ્રશો એટલે મારા સમાન, સદ્રશો એટલે સમાન, મારા સમાન. અસ્તિ એટલે છે, અન્યો એટલે બીજો, અને કો એટલે કોણ. કોણ અન્ય છે સમાન મારા જેવો, એટલે કે મારા જેવો બીજો કોણ છે, મારા સમાન બીજો કોણ છે, બરાબર મારા જેવો બીજો કોણ છે. હું મોટા કુટુંબ વાળો, હું બહુ મોટો ધનવાન છું, મારા જેવો બીજો કોણ છે. યક્ષે દાસ્યામી, યક્ષે એટલે કે હું જ યજ્ઞ કરીશ. દાસ્યામી એટલે કે હું દાન આપીશ. મોદિષ્ય, હું કે છે કે મોદિત થઈશ. ઇત્ય જ્ઞાન વિમોહિતા, ઇત્ય જે છે એમાં ઇતિ
અને અજ્ઞાન બે ભેગા થયા છે. ઈય એટલે ય. ઇત્ય ઇતિ અજ્ઞાન વિમોહિતાઃ. આવા અજ્ઞાનથી સારી રીતે મોહિત થયેલા છે. વિમોહિત નો અર્થ છે સારી રીતે મોહિત થયેલા. ઇતિ અજ્ઞાન, આવા અજ્ઞાનથી સારી રીતે મોહિત થયેલા છે. એટલે જ્યારે વ્યક્તિ પોતે પોતાની જાતને એમ જાણે છે કે હું બહુ ધનવાન છું, હું બહુ મોટા કુટુંબ વાળો છે, મારી જોડે આટલા બધા માણસો છે, અમારા ઘરમાં મને હેલ્પ કરનારા મિત્રો ઘણા છે, મારા માટે દાન આપી દેનારા આટલા બધા લોકો મારી પાસે છે, અને મારા જેવું બીજો કોણ છે, આવું જે વિચારે છે, હું જ યજ્ઞ કરીશ, હું દાન આપીશ, હું હર્ષમાં આનંદમય થઈશ, કારણ કે આ બધા જે છે આસુરી વૃત્તિ છે, નવા અજ્ઞાનથી મોહિત થયેલા છે. અને આગળ કે છે અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતાઃ પ્રસક્તા કામ ભોગેશુ પતંતી નરકે અશુચો. તો બહુ આગળ જતા રહ્યા, હજુ બાકી છે પેલો શ્લોક. અનેક ચિત્ત વિભ્રાંતા કે છે કે અનેક પ્રકારની ભ્રમિત થયેલા ચિત્ત વાળા, અનેક ચિત્ત વિભ્રાંતા. વિભ્રાંતા એટલે સારી રીતે ભ્રમિત થયેલા ચિત્ત વાળા, અનેક પ્રકારથી ભ્રમિત થયેલા ચિત્ત વાળા, એનું નામ છે, એનું કે છે કે અનેક ચિત્ત વિભ્રાંતા. અને કેવા છે? મોહ જાલ સમાવૃતા, મોહરૂપી જાળની અંદર સારી રીતે ઘેરાયેલા. આવૃત એટલે કે આવૃત એટલે આ ચારે બાજુ હોય તે આવૃત, ચારે બાજુથી વીંટળાયેલા હોય તેવા. અને સમ આવૃતા, સમય એટલા માટે કે જાલ સમ છે. જાલ એટલે કે પક્ષીની જાળ રોપે ને, ચારે બાજુથી ભેગા, એવી રીતે કે છે કે મોહરૂપી જાળની અંદર ફસાયેલા, આવૃત થયેલા, એની અંદર પૂરાયેલા, એમ ચારે બાજુથી મોહરૂપી જાળ એની આજુબાજુ છે એવા. પ્રસક્તા એટલે સારી રીતે આસક્ત થયેલા. કામ ભોગેશુ, કામ ભોગોની અંદર સારી રીતે, કામ ભોગોની અંદર સારી રીતે આસક્ત થયેલા. પતંતી એટલે કે પતંતી એટલે કે પડે છે. નરકે અશુચૌ, નરકમાં પડે છે. અને કેવું નરક કેવું છે? અશુચૌ એટલે કે મહા અપવિત્ર. અશુચૌ, શુચૌ છે, શુચૌ. એક નહીં, અનેક, એટલે પેલું ઉપર બે માત્રા છે, ઘણા. છે કે ઘણા અપવિત્ર નરકમાં પડે છે, એમ કે છે, બહુ જ અપવિત્ર નરકમાં પડે છે એમ. તો આનો અર્થ શું થાય છે કે અનેક પ્રકારના ભ્રમથી ભ્રમિત થયેલા ચિત્તવાળા ને મોહજાળની અંદર આવૃત્તિ ફસાયેલા, કામ ભોગની અંદર ખૂબ આસક્ત થયેલા આ લોકો મોટા અપવિત્ર નરકમાં પડે છે, એમ કે છે. તો આ ગતિ છે, અસુરી વૃત્તિ વાળાની ગતિ આ થાય છે. અજ્ઞાનથી મોહિત થઈ, અજ્ઞાન વિમોહિતા જે થયેલા છે, એમની ગતિનું અહીં આગળ બતાવ્યું છે. એ લોકો મોટા અપવિત્ર નરકની અંદર પડે છે, એમ કે છે. આગળ 17મો શ્લોક. આત્મસંભાવિતા સ્તબ્ધા ભ્રનમાન મદાન્વિતા યજન્તે નામ યજ્ઞૈસ્તૈ કંભેનાવિધિપૂર્વકમ. તો સંધિ છૂટી પાડીને આત્મસંભાવિતા,
સ્તબ્ધા ધનમાન મદાન્વિતાઃ યજન્તે નામયજ્ઞૈઃ તે દંભેન અવિધિ પૂર્વકમ. જે છેલ્લો શબ્દ છે દંભેન અવિધિ પૂર્વકમ. તો આ જે શ્લોક છે એનો અર્થ કેવી રીતે થાય છે? એ છે કે એ લોકો એમ નામ યજ્ઞ તે શબ્દ છે ને તે જે બીજી લીટીમાં છે એ પહેલો આવે છે. એ છે કે આત્મસંભાવિતા, એ છે કે પોતાને જ શ્રેષ્ઠ માનનારા, પોતાને જ શ્રેષ્ઠ માનનારા. સ્તબ્ધા એટલે કે ગર્વિષ્ઠ, પોતાને જ શ્રેષ્ઠ માનનારા, ગર્વવાળા, ગર્વિષ્ઠ. ધનમાન મદાન્વિતા, ધન અને માનના મદથી યુક્ત. યજંતે એટલે કે યજન કરે છે. નામ યજ્ઞૈહિ એટલે નામના જ યજ્ઞ, સાચો યજ્ઞ નહીં, કેવલ નામ માત્રનો યજ્ઞ, એમ કહેવાય કે યજ્ઞ છે એમ. દંભેન એટલે કે પાખંડ વડે, દંભ વડે. અવિધિપૂર્વકમ, અવિધિપૂર્વકમ એટલે કે શાસ્ત્ર વિધિથી રહિત નામનો જ યજ્ઞ કરે છે. કોઈ શાસ્ત્ર વિધિ હોતી નથી. એ યજ્ઞની અંદર કોઈનું કલ્યાણ કરવાની ભાવના નથી, અને એ યજ્ઞની અંદર એવું મમતા રહિતનો યજ્ઞ નથી, અહંકાર વગરનો યજ્ઞ નથી. અહંકાર યુક્ત, મમતા સહિત, ફળની આશા રાખીને પછી યજ્ઞ કરે છે, એ બધા નામ માત્ર યજ્ઞ છે. અને એ પોતે અવિધિપૂર્વક જેમ ફાવે તેમ એવા યજ્ઞ કરવા વાળા છે. પછી આગળ કે છે 18મો શ્લોક. તો 18મો શ્લોક એ છે કે અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતાઃ. કે છે કે એ બધા કેવા છે? અહંકાર, બળ એટલે કે બળ, બલમ, દર્પમ એટલે કે ગર્વ, દર્પ એટલે કે ગર્વ, ઘમંડ એમ. અને કામ ક્રોધ, ક્રોધમ ચ સંશ્રિતા એટલે સારી રીતે આશ્રય કરેલા, એને પરાયણ થયેલા. અહંકાર, બળ, ગર્વ, કામના, ક્રોધ આ બધાને પરાયણ થયેલા. અને કે છે કે મામ આત્મ પરદેહેષુ, મને અને બીજાના દેહમાં, પરદેહેષુ, મામ અને આત્મ પરદેહેષ. મામ એટલે કે મને, આત્મ એટલે કે પોતાના, અને પરદેહેષુ એટલે બીજાના દેહમાં રહેલા મને એટલે કે મારી. કારણ કે પરમાત્મા તો મારી અંદર પણ છે અને બીજાનામાં પણ છે. એટલે એ રીતે કે છે કે પોતાની અંદર રહેલો પરમાત્મા અને બીજાની અંદર રહેલો પરમાત્મા. પોતાની અંદર રહેલો મામ જે શબ્દ છે એ કૃષ્ણના માટે છે. કૃષ્ણ બોલે છે ને એટલે આત્મા એટલે કૃષ્ણ આત્માની અંદર, મારી અંદર રહેલો છે એ આત્મામાં, મારામાં. અને પરદેશ એટલે બીજાના દેહમાં. એટલે આસુરી વૃત્તિ વાળો એના પોતાના દેહમાં રહેલા કૃષ્ણની નો પણ દ્વેષ કરે છે, અને બીજાની અંદર રહેલા કૃષ્ણનો પણ દ્વેષ કરે છે. એમ કે છે પ્રદ્વિષંતો
પ્રદ્વિષંતુ એટલે કે દ્વેષ કરે છે. અભ્યસૂયકા 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 એટલે કે નિંદા કરવા, નિંદા કરે છે, બીજાઓની નિંદા કરે છે. અભિ અસૂયકા તો છે. અભી એટલે સારી રીતે, બહુ વધારે પડતું. અને કે છે કે જેવી રીતે શબ્દ બન્યો છે અભિમાન, અભિમાન શબ્દ કેમ બન્યો છે? માન રાખે તો વાંધો નથી, પણ વધારે પડતું માન રાખે એને અભિમાન કે. એવી રીતે અસૂય, અસૂય એટલે કે નિંદા કરનારા. અસૂય શબ્દ જે છે એનો અર્થ નિંદા. અને કા એટલે અસૂય કા એટલે કે નિંદા કરવા વાળા. અને અભિ અસૂયકા એટલે કે બહુ વધારે નિંદા કરવા વાળા એમ. એટલે કે છે કે મારો બીજા બધાની નિંદા કરવા વાળા, પોતાના અને બીજાના શરીરમાં હું જે રહેલો છું કૃષ્ણ એનો પણ દ્વેષ કરવા વાળા છે એમ કે છે. તો ખ્યાલ આવે છે? તો આ મેં 18 શ્લોકો તમારી આ સમક્ષ કયા, ટૂંકમાં ઝડપમાં કયા છે. આઈ એગ્રી. પણ તમે મને એમ કહો કે આમાં કોઈ શ્લોકમાં તમને સમજણ ના પડી હોય અને કોઈ ક્વેશ્ચન હોય તો મને કહો, પછી આપણે આગળ જઈએ. એક પણ શ્લોકમાં તમને ખબર ના પડી એવું છે? ના, ક્વેશ્ચન ના, બધું બરાબર છે. ચાલો, સરસ. તો હવે તમે 19મો શ્લોક વાંચો હવે. હા. તાનહમ દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્યજસ્ત્રમશુભાન આસુરીસ્વેવ યોનિષુ. વેરી ગુડ. તો મને એવું લાગે છે કે તમને સંધિ છૂટી પાડવાનું હવે થોડુંક આવડી ગયું છે. તાનહમ, તાનહમ છે એની અંદર બે શબ્દ છે. તાન, અહમ. તાન એટલે કે તે, અહમ એટલે કે હું. દ્વિશતઃ એટલે દ્વેષ કરવા વાળા. ક્રૂરાન સંસારેષુ, ક્રૂરાન એટલે કે ક્રૂર કર્મ કરવા વાળા. અને છે સંસારેષુ એટલે સંસારમાં. નરાધમાન એટલે કે નરાધમોને. ક્ષિપામ્ય, ક્ષિપામી એનો આ જે નરાધમન તો ખબર પડ્યું છે, ક્રૂરાન અને પછી સંસારેષુ એ ખબર પડે એવી છે સંધિ છૂટી પાડીને. ક્ષિપામી અજસ્રમ, અજસ્રમ એટલે કે વારંવાર. અશુભાન, અજસ્રમ અશુભાન. અને આસુરીષુ, એવ, એવ એટલે આસુરીશ્વેવ જે છે ને, આખો શબ્દ જે છે આ રીતે છે. ક્ષિપામી અજસ્રમ, ક્ષિપામી એટલે કે નાખું છું. અજસ્રમ એટલે વારંવાર. અશુભાન, અશુભાન એટલે કે પાપાચારી, અશુભ વાળા, અશુભ વાળા, અશુભ કર્મ વાળા. એટલે કે પાપીઓ, પાપ કર્મ છે, પાપાચારી એમ. આસુરી, આસુરીષુ એવ, આસુરીષુ એટલે આસુરી, એવ એટલે જ અને યોનિષુ. તો
આ જે શ્લોક છે એને આ રીતે સમજવાનો છે કે તે દ્વેષ કરવા વાળા આસુરીશું એટલે કે સોરી તે દ્વેષ કરવા વાળા અશુભાન એટલે કે પાપાચારી, ક્રૂરાન ક્રૂર કર્મ વાળા, નરાધમાન એટલે નરાધમ. નરાધમ નો અર્થ છે અધમ નર. નર વત્તા અધમ એ અધમ નર. તો નરાધમાન સંસારેશુ આ સંસારમાં અજસ્રમ એટલે વારંવાર આસુરીશુ યોનિશુ ક્ષિપામી એટલે આસુરી યોનિઓમાં હું વારંવાર નાખું છું એમ કે છે. એટલે કે જે દ્વેષ કરવા વાળા છે, કારણ કે આગળ આવ્યું ને આગળના શ્લોકમાં હતું કે પોતાના દેહમાં ને બીજાના દેહમાં બંનેમાં રહેલા કૃષ્ણ એટલે કે મારો દ્વેષ કરનારા જે છે એ દ્વેષ કરવા વાળા પાપાચારી, અશુભાન. અશુભાન શબ્દ એટલે કે અશુભ કર્મ કરવા વાળા. અશુભ કર્મ કરે એટલે પાપ ભેગું થાય, એને પાપાચારી કહે. એટલે અશુભાન નો અર્થ પાપાચારી છે. ક્રૂરાન એટલે ક્રૂર કર્મ કરવા વાળા. નરાધમાન એટલે કે અધમ નરોને, અધમ મનુષ્યોને. અહમ હું સંસારેશુ સંસારમાં અજસ્રમ એટલે કે વારંવાર આસુરીશુ યોનિશુ આસુરી યોનિમાં જ નાખું છું. ક્ષિપામી એટલે કે તમે જો આપણે દ્વેષ કરીએ છીએ, પાપાચાર કરીએ છીએ, જ્યારે ક્રૂર કર્મો કરીએ છીએ અને મનુષ્યનું આચરણ નહીં, અધમ મનુષ્ય, નીચ મનુષ્યનું આચરણ જ્યારે કરીએ છીએ ત્યારે પરમાત્મા પોતે આપણને વારંવાર આસુરી યોનિમાં જ નાખે છે. કારણ કે આપણને આ જ ગમે છે. બેઝિકલી આસુરી વૃત્તિ વાળો જે છે એને આ જ ગમે છે. એટલે ભગવાન કહે છે કે તને કાદવમાં જ રહેવું છે, તને કાદવ જ ગમે છે, ગંદવાડો જ ગમે છે, તો તને ગંદવાડામાં જ નાખવું. તારી વૃત્તિ જો આસુરી વૃત્તિમાં જ તારું મન હોય તો તને એવી યોનિઓમાં જ હું નાખીશ એમ કે છે. એટલે ભગવાન પોતે જેને ભગવાન એનો ન્યાય કેવો છે જુઓ. સારી વૃત્તિ વાળા જે છે એને સારા બનાવે છે, કારણ કે એની ઈચ્છા એવી છે સારું બને. એટલે અને જો ખરાબ તમે ઈચ્છતા હશો અને ખરાબ વર્તન, એટલે જેવું કરીએ છે એ પ્રમાણે ભગવાન તમને એ પ્રકારની યોનિઓ આપે છે એમ બેઝિકલી. તો અહીંયા આગળ આસુરી વૃત્તિ વાળા જે દ્વેષ કરવા વાળા પાપાચારી નરાધમ લોકો જે છે એમને કહે છે કે હું વારંવાર આસુરી યોનિઓમાં નાખું છું એમ કે છે. આગળનો શ્લોક તો કિરીટ અંકલ તમે વાંચો. Looks like he did not listen. કેતુલભાઈ તમે વાંચો. હા સાંભળ્યું. દ્વિવિધમ નરકસ દેહમ દ્વારમ નાસ આત્મનં. ના 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 એક મિનિટ. 20મો શ્લોક ચાલે છે. 20મો. ઓ આસુર્યમ યોનિમાં આપન્ના મૂઢા જન્મની મામા પ્રાય એવ કૌંતેય તત યાન્તિ અધમામ ગતિમ. તો આ શ્લોક બોલવાનો આ રીતે છે. આસુરીમ યોનિમાં આપન્ના મૂઢા જન્મની મામ પ્રાપ્યૈવ કૌંતેય તતો યાન્ત્યધમામ ગતિમ. આ રીતે બોલવાનું. પણ સંધિ છૂટી પાડીને કેવી રીતે બોલાય? આસુરીમ યોનિમ આપન્ના. યોનિમ આપન્ના શબ્દ છે એને બે છૂટા પાડવાના છે. યોનિમ આપન્નાહા
अपन्ना एक्चुअली અને પછી મૂળા જન્મની જન્મની બીજી લીટીમાં મામ અપ્રાપ્ય એવ બે શબ્દ ત્રણ શબ્દ છે મામ પ્રાપ્ય એવ જે છે એની અંદર કુલ ત્રણ શબ્દ છે મામ અપ્રાપ્ય અને પછી છે કૌંતેય તતો યાંતિ અધમામ ગતિમ આ રીતે તો આગળ શું એનો અર્થ શું છે કૌંતેય જે શબ્દ જે છે એ અર્જુન માટે સંબોધન છે કે હે અર્જુન કે છે કે મૂઢાહા એટલે કે તે મૂળ પુરુષો કયા મૂળ પુરુષો આસુરી વૃત્તિ વાળા જે છે એ બધા મૂળ પુરુષો છે કારણ મૂળ નો અર્થ છે અજ્ઞાની અને તે મૂળ પુરુષો જન્મની જન્મની એટલે કે જન્મો જન્મ આસુરીમ યોનિમ આપન્ના આસુરી યોનિને પ્રાપ્ત થાય છે એમ કે છે આપન્ના એટલે પ્રાપ્ત થાય છે અને આસુરીમ યોનિમ આપન્ના આસુરી યોનિઓને પ્રાપ્ત થનારા મૂળા જન્મની જન્મની એટલે કે એ મૂળ પુરુષો તમામ જન્મો જન્મ આસુરી યોનિને જ પામે છે અને પછી શું કે છે મામ અપ્રાપ્ય એવ મામ અપ્રાપ્ય એટલે કે મને પ્રાપ્ત નહીં થઈને મામ અને મને ના પ્રાપ્ત તો શું કરે છે તત અધમામ ગતિમ અધમામ ગતિમ એટલે કે નીચ ગતિને તત એટલે કે તેનાથી પણ વધારે એમ તત તેનાથી પણ અતિ નીચ ગતિને એવ એટલે કે જ યાંતિ પ્રાપ્ત થાય છે તો મામ પ્રાપ્ય મને પ્રાપ્ત નહીં થઈને કૌંતેય તેઓ આનાથી પણ વધારે નીચ ગતિમાં ને જ પ્રાપ્ત થાય છે એમ કે છે એટલે કે આસુરી યોનિમાં નાખે છે ભગવાન પણ વારાફરતી જેમ જેમ જન્મ બદલાય છે એમ વધારે ને વધારે એ આસુરી યોનિઓની અંદર જાય છે એમ કે છે તો વધારે ને વધારે આસુરી યોનિઓને એ પ્રાપ્ત થાય છે આ રીતે વાત કરી છે તો આ શ્લોકમાં ખબર કોઈને ક્વેશ્ચન છે ના વેરી ગુડ તો આગળ જઈએ કેતુલ તમે વાંચો 21મો શ્લોક વાંચો હા ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધસ્તથા લોભસ્ત अस्मादेतत्रयम् त्यजेत તો કે છે કે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધસ્તથા લોભસ તસ્માત એતત્રયમ ત્યજેત સંધિ છૂટી પાડીને આ શ્લોક ત્રિવિધમ નરકસ્ય ઇદમ એટલે કે છે કે ઇદમ ત્રિવિધમ નરક અસ્યે ઇદમ નરકસ્ય ઇદમ વારમ નાશનમ આત્મનઃ કામ ક્રોધ તથા લોભ તસ્માત ત્રયમ ત્યજેત મોટી વાત કરી છે ભગવાન ની આગળ આજ્ઞા કરે છે જો ભગવદ ગીતાની અંદર લગભગ 32 કે 35 આજ્ઞાઓ છે એમાં આ શ્લોક એ આજ્ઞાનો શ્લોક છે આ તમે આખી ગીતા જુઓ તો ઘણી આજ્ઞાઓ આ કરેલી છે 35 આજ્ઞા છે મારું માનવું છે અને મારી પાસે લિસ્ટ છે એનું તમને કોઈ વાર આપણે આ પૂરું થશે પછી એ આજ્ઞાઓ કઈ કરી છે ભગવાને કહ્યું છે કે તું આ કર તું આ કર તું આ કર એ પ્રકારની આ આજ્ઞા છે અહીંયા આગળ આ શ્લોકની અંદર તો
ત્રિવિધમ ત્રિવિધમ એટલે કે ત્રણ પ્રકારની વિધા ત્રિવિધમ ત્રિવિધમ વિધમ એટલે કે પ્રકાર ત્રણ પ્રકારે ત્રિવિધમ નરકસ્યેદમ નરકસ્ય ઇદમ આ ત્રણ પ્રકારના નરકના દ્વાર છે એમ કે છે. અસ્ય એટલે છે. આ ત્રણ પ્રકારના નરકના દ્વાર છે અને કે છે કે નાશનમ આત્મન આ ત્રણ પ્રકારના આ દ્વાર છે અને તે આત્માનો નાશ કરવા વાળા છે એમ કે છે. આત્માનો એટલે આત્માનો નાશ થાય નહીં. આમ તો આત્મા અવિનાશી છે એમ કહેલું છે, પણ અહીં આગળ નાશ કરવાનો અર્થ શું છે? અધમગતિને પામે છે એમ કે છે. એ દેહ વધારે ને વધારે અધમગતિમાં પામે છે. એ આગળના શ્લોકમાં આવી ગયું ને. બાકી આત્માનો નાશ થતો નથી. બીજા અધ્યાયની અંદર વાત કરેલી છે ભગવાને. નાશનમ આત્મન. અહીં આગળ આત્મનો અર્થ જે છે અધોગતિને પામે છે એ કરવાનો છે અર્થ. પણ આ ત્રણ દ્વાર કયા છે? નરકના દ્વાર કયા છે? એ બીજી લીટીમાં કહ્યું છે. કામ, ક્રોધ તથા લોભ. તો કામ, ક્રોધ તથા લોભ આ ત્રણેય નરકના દ્વાર છે એમ કે છે. અને આ ત્રણેય નરકના દ્વાર છે. આ બાબતની વાત આગળ પણ એક જગ્યાએ કરેલી છે. કોને યાદ છે? કહો ચાલો. કોને યાદ છે? કોઈને ના, નથી યાદ. નથી યાદ? એક જગ્યાએ કહ્યું હતું કે ત્રીજા અધ્યાયની અંદર 37મો શ્લોક કાઢો, બતાવો તમે. ત્રીજા અધ્યાયમાં 37મો શ્લોક. હા, તો શું કે છે? ભગવાને કહ્યું તું ત્રીજા અધ્યાયની અંદર એક શ્લોક છે, 37મો શ્લોક. કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વૈરિણમ. તો કે છે કે રજોગુણ સમુદ્ભવ, રજોગુણથી ઉત્પન્ન થયેલો કામ, એષ એટલે આ કામ, ક્રોધેશ આ ક્રોધ, એ જ એમ રજોગુણથી ઉત્પન્ન થયેલો આ કામ અને ક્રોધ એ જ મહાશનો એટલે કે છે કે તૃપ્ત ના થનારો. અશનનો એટલે કે કેવું કે મહાશન એટલે અશન એટલે કે જે શું કહેવાય અગ્નિ જેવો ભોગોથી તૃપ્ત ના થાય તેવો. મહાપાપમાં મહાપાપી છે અને કે છે કે એને તું વેરી જાણ. હવે જો કામ જો સંતોષાય તો લોભ થાય છે અને જો કામની અંદર વિઘ્ન આવે તો એ કામની અંદર વિઘ્ન આવે તો એ ક્રોધ કરે છે. એટલે કામ હોય એટલે કાં તો ક્રોધ આવે કાં તો લોભ થાય. તમે કોઈ પણ કામના કરો અને એ સંતુષ્ટ થાય એટલે કે લાભ થાય, અને ઘડીએ ઘડીએ લાભ થાય તો પછી લોભ થાય. લાભની માત્રા વધે એટલે લોભ, લાભની ઉપર માત્રા આવે વધે એટલે લોભ. અને જો ના પૂરી થાય કામના તો ક્રોધ. તો આ રીતે છે. તો કામ અને ક્રોધ એ બહુ ખાવા વાળો છે અને મહાપાપી છે અને કૃષ્ણએ આજ્ઞા કરી હતી એને તું વેરી જાણ, એને તું શત્રુ ગણ એમ કે છે. બીજા કોઈ શત્રુ નથી. અને આગળ એ જ શ્લોકની અંદર કહ્યું છે કે તું આ કામને અને એને મારી નાખ એમ કે છે. કે એ શ્લોકમાં આ જ અધ્યાયમાં છેલ્લો જે શ્લોક છે 43મો શ્લોક એમાં કે છે
ગ્રહિષ્યોત્થમ મહાબાહુ કામ રૂપમ દુરાસદમ, કે છે કે તું આ કામરૂપ દુર્જય શત્રુને મારી નાખ. એવી રીતે બુદ્ધિને દ્વારા મનને વશ કરીને, એમ કે છે. તો લેટ્સ ગો બેક ટુ આપણો જે શ્લોક ચાલે છે 21મો. તો આ ત્રણેયનો તું ત્યાગ કર, એમ કે છે. કામ, ક્રોધ, લોભ. એ તસ્માત એ ત્રયમ ત્યજેત. ત્રણેયનો તું ત્યાગ, એટલે કે તું કોઈ દિવસ કામના ના કરીશ. તું ક્યારેય કોઈ વસ્તુ મળે અનાયાસે તો એનો લોભ ના કરીશ, અને ક્રોધ ના કરીશ. આ વસ્તુ અહીંયા આગળ કહેલી છે. એને ત્રણેયનો ત્યાગ કર. એટલે વ્યક્તિએ ક્યારેય ક્રોધ ના કરવો અને લોભ પણ ના કરવો. તો આ ત્રણ વસ્તુ, એને ત્રણેયને ત્યાગવાની અહીં આગળ વાત કરેલી છે. તો આ ત્રણેય નરકના દ્વાર છે, એમ કે છે. કારણ કે કામના કારણે જ આ જીવ, કામ વાસનાને કારણે જ આ જીવ જે છે એ પાપ કરે છે. અન્યાયથી ભોગોને મેળવવા માટે, અન્યાયપૂર્વક ભોગોને મેળવવા માટે પ્રયત્ન કરે છે. એટલે એને નરકનું દ્વાર કહ્યું છે. એના કારણે જ માણસ નરકમાં પડે છે. અને આ ક્રોધ જે છે, એ ક્રોધથી બીજો કોઈ સળગી જાય એ તો વાત જુદી છે, પણ જે ક્રોધ કરનારો જે છે એ પોતે પહેલા અંદરથી સળગે છે, પછી બીજાને સળગાવે છે. દિવાસળી જો કોઈ ઘાસને કે પૂળાને સળગાવે તો પહેલી દિવાસળી ખતમ થઈ જાય છે. એટલે રોજ જ્યારે વ્યક્તિ કરે છે ત્યારે પોતે પોતાના જ આત્માનું અહિત કરે છે. બીજાને બાળતા બાળતા પહેલા તો પોતે અડધો બળી જાય છે. અને લોભ શું કરે છે? લોભ માટે તો તમે એક કહેવત સાંભળી જ હશે, અતિ લોભ તે પાપનું મૂળ. રાઈટ? જ્યારે વ્યક્તિ લોભી થઈ જાય છે ત્યારે એ લોભને કારણે એ પાપની અંદર પડે છે, અને પાપ કર્મ કરે છે એના કારણે એને નરકની અંદર જવું પડે છે. એ આગળના શ્લોકોની અંદર આવી ગયું, આપણે વાત એના માટે કરી. તો ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારનાશનમ આત્મનમ. આ ત્રણ જે છે એ આ જીવાત્માને અધોગતિ તરફ લઈ જનારા છે. ત્રણ દ્વાર છે. અને જુઓ, ભગવાન અહીં આગળ ચોખ્ખી વાત કરી દે છે કે આ ત્રણ એન્ટ્રન્સ છે, ત્રણ દ્વાર છે, એ ત્રણ બાજુ તમારે જવાનું નથી. એ બાજુ તમારે જવાનું નથી. એના બદલે કઈ બાજુ જવાનું છે? હરિદ્વાર. હરિદ્વાર, હરિદ્વાર ભગવાનના તરફ, પરમાત્મા તરફનો દ્વાર. એટલે જુઓ, આ લોભ છે, ક્રોધ છે અને કામ છે, એની ડિરેક્શન ચેન્જ કરી નાખવાની છે. એની ડિરેક્શન ચેન્જ કરવાની. અને એ ડિરેક્શન ચેન્જ કરવાનું આઈડિયા તુલસીદાસે રામચરિત માનસમાં આપ્યો. કામિહિ નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ, ઇમિ રઘુનાથ નિરંતર લાગહુ મોહી રામ. એ જેને રામચરિત માનસના જે બહુ એ છે, એમણે તો ખબર જ છે કે માનસની અંદર છેલ્લો દોહો આ છે, કામિહિ નારી પિયારી જીવી. જેમ કે છે કે કામી વ્યક્તિને સ્ત્રી ખૂબ વાલી લાગે છે. કામી હોય તો એની દ્રષ્ટિ સ્ત્રી તરફ ખૂબ લાગેલી હોય. રાઈટ? અને લોભી પ્રિય જીવી દામ. લોભી જે છે એ કે છે કે પૈસા ભેગા કરવામાં જ એનું ધ્યાન હોય. એને જેટલું, લોભીને ધન જેટલું પ્યાલું લાગે અને કામીને સ્ત્રી જેટલી વાલી લાગે, એટલા કે છે કે પ્રિય લાગહુ મોહી રામ. એટલે કામ જે છે એને પરમાત્મા, એને રામ તરફ વાળવી દેવાનો છે. કામના જે છે રામને પ્રાપ્ત કરવાની છે.
રામ નામ વધારે લેવાય, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાનો છે. ક્રોધ, તો ક્રોધ કે મને હજુ આટલા બધા વર્ષ થયા, 66 વર્ષ થયા, તેમ છતાં મારી પરમાત્મા તરફ વૃત્તિ હજુ વળતી નથી. આ પ્રકારનો ક્રોધ આવવો જોઈએ. આ પ્રકારનો ક્રોધ આવવો જોઈએ. ક્રોધ કોઈ વસ્તુ, સાંસારિક વસ્તુ પ્રાપ્ત થાય, વસ્તુ અને વ્યક્તિની આસક્તિ જે છે એ આસક્તિ જતી નથી, એનો ક્રોધ હોવો જોઈએ. હજુ પણ મારામાં રહેલી આસક્તિ ઓછી ના થઈ. કામ ક્રોધ તથા, તો આગળ છે લોભ. તો લોભ કેવી રીતે? લોભ રાખવાનો, પણ લોભ પરમાત્મા હરિનું નામ લેવા માટે, ભગવાનની ભક્તિ કરવા માટે. કે આજે મારે આટલો સમય થયો, આટલું આજે મારે બહુ ઓછું નામ ભગવાનનું લેવાયું છે અને વધારે લેવું જોઈએ. જે પેલો વાણીઓ હોય છે એ પોતાનો ગલ્લો જો $1200 થયો હોય આજના ધંધો, તો એમ વિચારે કે આ 1800 ક્યારે થાય, અને 1800 થયો હોય તો 2200 ક્યારે થાય. એમ આજે જો મારે 1 કલાક ભગવાનનું નામ લેવાય તો કાલે 1.5 કલાક કેમ લેવાય? અને 1.5 કલાક લેવાતું હોય તો મને 2 કલાક વધારે ભગવાનનું નામ કેમ ના લેવાય? આ પ્રકારનો લોભ થવો જોઈએ. તો કામ, ક્રોધ અને લોભ એ સંસારના જે પદાર્થો, વસ્તુ અને વ્યક્તિઓ, એના માટે તો ત્યજી દેવાની છે. પણ રજોગુણ તો શરીરમાં રહેવાનો છે, એટલે રજોગુણ રહેશે. આગળ આવ્યું હતું ને પેલા ત્રીજા અધ્યાયના શ્લોકમાં, રજોગુણ સમુદ્ભવ. કામ ક્રોધ જે છે એ રજોગુણથી ઉત્પન્ન થાય છે. તો આ રજોગુણ શરીરમાં આપણી અંદર હોય એટલે કામ અને ક્રોધ ઉત્પન્ન થશે જ. એટલે એ ઉત્પન્ન થયેલા કામ, ક્રોધ અને લોભ એ ત્રણેયને પરમાત્મા તરફ વાળી દેવાના છે, ડાયરેક્શન બદલી કાઢવાની છે. તો વિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામ ક્રોધસ તથા લોભ તસ્માત એતત્રયમ ત્યજેત. કામ, ક્રોધ અને લોભ આ ત્રણેય નરકના દ્વાર છે. અને એટલા માટે તસ્માત એટલે તેથી, તેટલા માટે, એટલે આ બધાને, આ ત્રણેયને ત્યજેત, આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. આ અર્થ થાય છે. તો કોઈને ક્વેશ્ચન છે આ શ્લોક માટે? કોને ક્વેશ્ચન છે? ના, કોઈને નથી. કોઈને નથી. ના. તો 9:15 થયા છે. એટલે આજની સેશન અહીં બંધ કરીએ છીએ. અને આપણે પછી સંકીર્તન જેમ રેગ્યુલર કરીએ છીએ એ પ્રમાણે પૂર્ણાહુતિ કરીએ. બરાબર. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત. ઓમ તત્સત.
ઓમ તત્સત